સ્વામીજી કહેતા શિક્ષાપત્રી પ્રમાણે વ્યવહાર કરે અને કોઈ દિવસ ખાનગી કરવાનું રહે નહીં. શું કહેતા? શિક્ષાપતિ પ્રમાણે વ્યવહાર કરે તો ખાનગી કરવાનું ના રહે. બધી જાતનો વ્યવહાર શીખવાડે છે. ગુજરાતીમાં કહેવાય છે, જેટલી ચાદર હોય એ પ્રમાણે પગ લાંબા કરવાના. શું કહે? શિક્ષાપત્રીમાં એ જ વાત બીજા એંગલથી લખી છે. વ્યવસ્થા હોય પ્રમાણે વરો કરવાનો, વધારે પડતો ખર્ચો કરવાનો નહીં. લોકને રીઝવવા માટે લાંબા પહોળા થાય પછી ખેંચાવાનું થાય ને છેલ્લે લોક તો રાજી થાય નહીં. લોક કોઈ દિવસ રાજી થયો નથી ને કદાચ થવાનો નથી. લોકને રીઝવવા એના કરતાં ભગવાનને રીઝવવા હારા. એ જલ્દી રીઝી જાય. આખી જિંદગી તમે ઘસાવો, એક વખત તમે એને ના પાડો તો એને થઈ જાય ટાઈમે જરૂર પડી ના પાડી દીધી કે આખી જિંદગી ઘસાયનું શું? એવો લોક છે. એ લોક કોઈ દિવસ રાજી થાય નહીં. એના કરતાં ભગવાનને કે ભગવાનના સંતને રાજી કરીએ તો એ રાજી બહુ જુદો મળે.